वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ એ કથાનું શ્રવણ કર્યું કે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજસૂય યજ્ઞનું સંપાદન કરી લીધું અને એની અંદર શિશુપાલ જ્યારે વિરોધ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલનો વધ કરે છે। એ બધી જ કથાઓ આપણે દસમ સ્કંદના 72 થી 74 અધ્યાય પર્યંતની અંદર શ્રવણ કરી। હવે આજે આપણે 75 અધ્યાયની કથા જે છે શ્રવણ કરશું। ભક્તો, આ કથા જે છે એ બહુ મહત્વની છે। આ કથાની અંદર રાજસૂય યજ્ઞની અંદર દુર્યોધનનું જે અપમાન થાય છે તેની કથા છે। અને અપમાન થયા બાદ દ્યુત ક્રીડાનું આયોજન થાય છે અને એ દ્યુત ક્રીડાની અંદર પાંડવો પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે અને માતા દ્રૌપદીજી એ અતિશય કષ્ટ પામે છે। એની કથા જે છે હવે આજે આપણે શ્રવણ કરશું। વાત એવી હતી કે રાજસૂય યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, બધા જ લોકો પોતપોતાના વતનમાં જતા રહ્યા છે। ખાલી દુર્યોધન અને એના ભાઈઓ તથા ગાંધાર નરેશ શકુની જે છે એ ઇન્દ્રપ્રસ્થ રોકાયા છે। એક દિવસની વાત છે, ધર્મરાજ યુધિષ્ઠિર સુધર્મ સભાની અંદર પોતાના પૂર્ણ વૈભવની સાથે વિરાજમાન છે। ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ એમની બિરાજમાન છે, બધા જ પાંડવો એ પણ ત્યાં બિરાજમાન છે। યુધિષ્ઠિર મહારાજ પોતે કૃત્ય થઈ ગયા છે, કારણ કે રાજસૂય યજ્ઞ દ્વારા એમણે ભગવાનની આરાધના કરી છે, એટલે એવું માને છે કે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ગયા છે। એવા સમયની અંદર દુર્યોધન જે છે એ રાજસૂય યજ્ઞની અંદર જે પોતે કોષા અધ્યક્ષનું પદ જે છે એ સંભાળતો હતો તે પોતાના ભાઈઓની સાથે આવે છે। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, દુર્યોધન પોતે અત્યંત અભિમાની છે। જેવો એ સુધન્વા સભાની અંદર પ્રવેશ કરે છે તેવા જ દ્વારની ઉપર જે દ્વારપાલ ઊભા રહ્યા હોય છે તેને પહેલા તો એ ધમકાવે છે। એ દ્વારપાલોએ એનું કોઈ અનિષ્ટ કરેલું નથી, છતાં પણ પોતાનો પ્રભાવ પાડવા માટે એ આ કૃત્ય કરતો હોય છે। આ પ્રસંગ જે છે એ મહાભારતની અંદર સભા પર્વના 47મા અધ્યાયમાં પણ આવે છે, કે આ કથા બહુ વિસ્તારથી છે। સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, સાચું પૂછો તો દુર્યોધનનું ચિત્ત જે છે એ દ્રૌપદીની અંદર આસક્ત હતું અને તેની ઈર્ષ્યાનું કારણ પણ જે છે એ દ્રૌપદી જ હતી। દ્રૌપદીનો સ્વયંવર જ્યારે થતો હતો ત્યારે અંગરાજ કર્ણ
એ સ્વયંવરની શરત મુજબ લક્ષ્યભેદ કરવા માટે તૈયાર થાય છે. અંગરાજ કર્ણ જે છે એ દુર્યોધન વતી લક્ષ્યભેદન કરવા માટે તૈયાર થાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ઈશારો કરે છે દ્રૌપદીને, એટલે ભરી સભાની અંદર દ્રૌપદી જે છે એ સ્પષ્ટ રૂપે કહી દે છે કે મારે સૂત પુત્રના ગળાની અંદર વરમાળા પહેરાવવી નથી, એમ સ્પષ્ટ કહી દે છે. ખરેખર જોવા જઈએ તો દુર્યોધન જે છે એ દ્રૌપદીના રૂપની અંદર એટલો બધો આસક્ત થઈ ગયો હતો કે એને દ્રૌપદી જ જોઈતી હતી. અને એ વાતને કેટલાય વર્ષ વ્યતીત થઈ ગયા છે, છતાં પણ દુર્યોધનનું મન જે છે એ દ્રૌપદીની અંદર જ આસક્ત હતું. કારણ કે દ્રૌપદીજીનું રૂપ જે છે એ એટલું બધું અદ્ભુત હતું કે જેની કોઈ વાત નહીં. મહાભારતની અંદર એના રૂપના વર્ણનની વાત આવે છે ને ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દ્રૌપદીજીને કોઈ સ્ત્રી જુએ ને તો સ્ત્રી મોહિત થઈ જતી હતી ને મનોમન એવું ચિંતન કરતી હતી કે કદાચ અમે જો પુરુષ હતે ને તો દ્રૌપદીની સાથે વિહાર કરતે. એટલું અદ્ભુત રૂપ હતું એનું. એ સ્ત્રી રત્ન હતી. અને દુર્યોધનનું મન જે છે એ દ્રૌપદીની અંદર આસક્ત હતું. મય દાનવે આ સુધર્મા સભાની રચના એવી અદ્ભુત કરેલી હતી કે ત્યાં જલની જગ્યાએ સ્થળ અને સ્થળની જગ્યાએ જલ દેખાતું હતું. જે જગ્યાએ દ્વાર દેખાતો હોય ત્યાં દ્વાર ન હોય ને જે જગ્યાએ દ્વાર ન હોય ત્યાં વાસ્તવની અંદર દ્વાર હોય, એવી એણે રચના કરેલી હતી. દુર્યોધન સભા ભવનની અંદર પ્રવેશ કરવા જાય છે, ત્યાં એણે જોયું કે ભાઈ ત્યાં પાણી છે, એટલે એ પોતાના વસ્ત્ર જે છે એ ઊંચા કરી નાખે છે. પરંતુ વાસ્તવિક રીતે ત્યાં પાણી હતું નહીં. દુર્યોધનની આ ક્રિયા જોઈને બધા જ લોકો હસે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમથી જ ભીમસેન આદિકને અનુમતિ આપી દીધેલી હતી. દુર્યોધન ત્યાંથી સભાની અંદર આગળ વધે છે તો જે જગ્યાએ વાસ્તવની અંદર જળ હતું પરંતુ એ સ્થળ દેખાતું હતું અને દુર્યોધન જે છે એ ભ્રાંતિ પામી જાય છે અને જેવો એ સ્થળની ઉપર ચાલવા માટે જાય છે ધડામ દઈને પડે છે. યુધિષ્ઠિર મહારાજની ના હોવા છતાં પણ બધા જ લોકો ખડખડાટ હસે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની એ બાબતની અંદર અનુમતિ પ્રાપ્ત થઈ ચૂકેલી હતી. યુધિષ્ઠિર મહારાજના સેવકો જે છે એ દુર્યોધનને ઊભો કરે છે. એના વસ્ત્ર જે છે ભીના થઈ ગયા હોય છે, તેને વસ્ત્ર બદલાવે છે. ત્યારબાદ દુર્યોધન જે છે એ એવા એક સ્થાનની ઉપર જાય છે કે જ્યાં વાસ્તવની અંદર દ્વાર હોતો જ નથી અને જ્યાં એ એક કક્ષની અંદર પ્રવેશ કરવા જાય છે અને જ્યાં દ્વાર ઉગાડવા માટે જાય છે ત્યાં જે ઊંડા માથે પડી જાય છે. કારણ કે મય દાનવે એવી રચના કરેલી હતી કે જે જગ્યાએ દ્વાર દેખાતો હોય પરંતુ વાસ્તવની અંદર એ દ્વાર હોતો જ નથી. ત્યાર પછી દુર્યોધન જે છે બીજા એક સ્થાનની ઉપર આવે છે જે જગ્યાએ એવું દેખાતું હોય છે કે ખરેખર દ્વાર છે જ નહીં પરંતુ વાસ્તવની અંદર ત્યાં દ્વાર હોય છે. દુર્યોધન અહંકાર વશ થઈને જ્યાં એની અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં લોખંડના દ્વારની સાથે એનું મસ્તક જે છે એ ટકરાય છે અને એની અંદરથી લોહીની ધારા વહેવા લાગે છે. દુર્યોધનની આ પ્રમાણેની ક્રિયા જોઈને
સભાની અંદર રહેલા બધા જ લોકો જે છે ખળખળાટ હસે છે. યુધિષ્ઠિર મહારાજ ના પાડે છે છતાં પણ બધા હસે છે. અને ભીમસેન ત્યાં બોલે છે કે ધૃતરાષ્ટ્ર આત્મજ. આ વાત મહાભારતના સભા પર્વના 50મા અધ્યાયના 35મા શ્લોકની અંદર લખેલી છે. અર્થાત કે જુઓ ધૃતરાષ્ટ્રના પુત્રો. ધૃતરાષ્ટ્રના પુત્ર એટલે કે જે અંધ જે છે તેના તો અંધ જ હોય. ભક્તો, આ વસ્તુ, આ વાત જે છે એ ભીમસેન બોલે છે. દ્રૌપદીજી નથી બોલતા. દ્રૌપદીજી તો હસતા હોય છે. દુર્યોધન ભીમસેનના આ કટુ વચન જે છે એ સહન નથી કરી શકતા. અને તે જ સમયે એ ઇન્દ્રપ્રસ્થનો ત્યાગ કરીને હસ્તિનાપુર ચાલ્યા જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનના આ વચનથી પ્રસન્ન થાય છે અને મનોમન એ વિચાર કરે છે કે હવે પૃથ્વીનો મોટા ભાગનો ભાર જે છે એ ઉતરી જશે. દુર્યોધનની બુદ્ધિની અંદર બ્રહ્મ પેદા કરનાર પણ ભગવાન જ હતા એવું શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 75મા અધ્યાયના 39મા શ્લોકની અંદર લખેલું છે. આ પ્રમાણે દુર્યોધન જે છે એ અપમાનિત થઈ જાય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પણ થોડા દિવસ પર્યંત ઇન્દ્રપ્રસ્થ રહે છે અને પછી પાંડવોથી વિદાય લઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા માટે નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા તરફ પ્રસ્થાન કરે છે અને આ બાજુ દુર્યોધન અને એના ભાઈઓ, એના મામા શકુની, અંગરાજ કર્ણ, એ બધા જ ભેગા મળીને પોતાની વાગજાળની અંદર ધૃતરાષ્ટ્રને ફસાવી દે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે આપ શ્રી પાંડવોને અહીં દ્યુત ક્રીડા રમવા માટેનું આમંત્રણ આપો. ધૃતરાષ્ટ્રની ઈચ્છા નથી હોતી, છતાં પણ દુર્યોધનની જીદને વશ થઈ ધૃતરાષ્ટ્ર વિદુરજીને પોતાની પાસે બોલાવે છે અને વિદુરજીને કહે છે કે તમારે પાંડવોને દ્યુતનું નિમંત્રણ આપવા માટે ઇન્દ્રપ્રસ્થ જવાનું છે. ધૃતરાષ્ટ્રની આ પ્રમાણેની વાણી સાંભળી પ્રથમ તો વિદુરજી દ્યુત ક્રીડાનો વિરોધ કરે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર જ્યારે આજ્ઞા કરે છે એટલે વિદુરજી ન ઈચ્છા હોવા છતાં પણ ઇન્દ્રપ્રસ્થ આવે છે. ઇન્દ્રપ્રસ્થ આવી એવો યુધિષ્ઠિર મહારાજને કહે છે કે તમારે દ્યુત ક્રીડા રમવા માટે જવાનું નથી. પરંતુ યુધિષ્ઠિર મહારાજ જે છે એમાં પણ પોતાના ક્ષત્રિય ધર્મને જુએ છે કે ક્ષત્રિય જે છે એ દ્યુતની ચુનૌતી અને યુદ્ધની ચુનૌતી ક્યારેય પણ અસ્વીકાર કરતા નથી. યુધિષ્ઠિર મહારાજને દ્યુત રમતા નથી આવડતું, પરંતુ જ્યેષ્ઠ પિતા ધૃતરાષ્ટ્રની આજ્ઞા છે એટલે એ દ્યુત રમવા માટે હસ્તિનાપુર આવે છે. પોતાનો સમસ્ત વૈભવ લઈને એ આવે છે. એ વખતે એમ કહેવાય છે કે યુધિષ્ઠિર મહારાજ જે ચક્રવર્તી સમ્રાટ હતા, ઇન્દ્રપ્રસ્થથી હસ્તિનાપુર આવવા માટે નીકળે છે ત્યારે 10,000 હાથી તો કેવલ એની પછાડી ચાલતા હતા અને બધા જ હાથી જે છે એ સુવર્ણની અંબાડી ધરાવતા હતા. યુધિષ્ઠિર મહારાજની પાસે એટલું બધું ઐશ્વર્ય હતું કે મહાભારતના આદિ પર્વની અંદર લખેલું છે
કે નિત્ય એને ત્યાં 1,00,000 બ્રાહ્મણો જે છે એ પ્રસાદ ગ્રહણ કરતા હતા, અને એ પણ સુવર્ણની થાળીને વાડકાની અંદર. અને બ્રાહ્મણ લોકો જ્યારે ભોજન કરીને ઊભા થાય ત્યારે દક્ષિણાના રૂપની અંદર એ સુવર્ણના થાળી વાડકા બધા જે છે એ લોકોએ લઈ લેવાના હોય. બીજે દિવસે જ્યારે એ લોકો આવે ત્યારે નવા સુવર્ણના થાળી અને વાડકા એમની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવતા હતા. નિત્ય 1,00,000 બ્રાહ્મણો યુધિષ્ઠિર મહારાજને ત્યાં ભગવત પ્રસાદ ગ્રહણ કરતા હતા. આટલો તો વૈભવ હતો એનો ખાલી. યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુર આવે છે અને જીવહાગ્રે મધુ તિષ્ઠતિ હૃદયેતુ હલાહલ, એ કહેવત પ્રમાણે દુર્યોધન જે છે એ ઉપરથી પ્રસન્નતા બતાવી યુધિષ્ઠિર મહારાજનું સ્વાગત કરે છે. યુધિષ્ઠિર મહારાજની સાથે આ વખતે દ્રૌપદીજી પણ હતા અને એમના ભાઈઓ પણ હતા. યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુરમાં ઉતારો કરે છે. એવા સમયની અંદર માતા દ્રૌપદી જે છે એ રજસ્વલા ધર્મની અંદર આવી જાય છે અને એ એકાંતની અંદર વાસ કરીને રહેતા હોય છે. ભક્તો, રજસ્વલા ધર્મ જે છે એ પૂર્વે થયેલા મહાપુરુષો જે છે, આપ્ત પુરુષો જે છે એ પણ પાડતા હતા. આજના આધુનિક જમાનાના લોકો જે છે એ લોકોએ આ ધર્મને તિલાંજલિ આપી દીધી છે, પરંતુ આ બહુ દયનીય વાત છે. તે પછી દ્યુત ક્રીડાના દિવસે યુધિષ્ઠિર મહારાજ અને દુર્યોધન દ્યુત ક્રીડા રમવા માટે તૈયાર થાય છે. દ્યુત ક્રીડાની શરૂઆત થાય એ પહેલા પણ યુધિષ્ઠિર મહારાજ દ્યુતની અંદર આવતા બધા જ દોષો જે છે એ શકુનીની સન્મુખ નિવેદિત કરે. કારણ કે દુર્યોધને સભાની અંદર જાહેર કરેલું કે દાવ તો હું લગાવીશ, પરંતુ મારા વતી પાસા જે છે એ મારા મામા શકુની ફેંકશે. એમ કહેવાય છે કે એ વખતે ભારત વર્ષની અંદર શકુનીથી મોટો જુગારી કોઈ ન હતો. એ દ્યુત ક્રીડાની અંદર એટલો બધો નિષ્ણાંત હતો કે પાસા જે છે એ પાસા એના કહ્યા પ્રમાણે ચાલતા હતા. યુધિષ્ઠિર મહારાજે શકુનીને દ્યુતમાં આવતા બધા દોષો બતાવ્યા, પરંતુ પેલી બાજુ રહેલા ધૃતરાષ્ટ્ર જે છે એ ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર મહારાજને આજ્ઞા કરે છે કે યુધિષ્ઠિર, તારે દ્યુત ક્રીડા રમવાની છે. અને યુધિષ્ઠિર મહારાજનો એવો નિયમ હતો કે મારા વડીલ લોકો જે પણ મને આજ્ઞા કરે એ આજ્ઞા મારે પાળવાની છે. અને આ નિયમનો લાભ ઉઠાવીને જ ધૃતરાષ્ટ્રએ આ દ્યુત ક્રીડા જે છે એનું આયોજન કરેલું હતું. ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ, મહાત્મા વિદુર બધા જ દ્યુત ક્રીડાનો વિરોધ કરે છે. અને એમાં પણ દ્યુત ક્રીડાની અંદર જ્યારે શકુની પાસા નાખવા માટે તૈયાર થાય છે ત્યારે પણ આ લોકો બધા વિરોધ કરે છે કે દ્યુત જે છે એ હંમેશા બરોબરી વાલાની વચ્ચે થવી જોઈએ. યુધિષ્ઠિરને પણ દ્યુતનું એટલું જ્ઞાન નથી, દુર્યોધનને પણ દ્યુતનું એટલું બધું જ્ઞાન નથી, તો એ લોકોની મધ્યે દ્યુત ક્રીડા થતી હોય તે બરાબર છે, પરંતુ શકુની જેવો નિષ્ણાંત અર્થાત કે દ્યુત ક્રીડાનો નિષ્ણાંત વ્યક્તિ જો પાસા નાખતો હોય તો એ ખેલ બરોબરી વાલામાં નથી. એ લોકો વિરોધ કરે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર જે છે એ યુધિષ્ઠિર મહારાજને આજ્ઞા કરે છે. અને યુધિષ્ઠિર મહારાજ બધું જાણે છે કે આ દ્યુત ક્રીડાની અંદર હું હારી જવાનો છું,
છતાં પણ એ રમવા માટે તૈયાર થાય છે. એક પછી એક પછી એક પછી એક એ દાવ લગાવતા જાય છે અને પહેલા દાવની અંદર શકુની જે છે એ એમને પરાસ્ત કરી દે છે. શકુની યુધિષ્ઠિર મહારાજની ધીરે ધીરે કરતા બધી જ સંપત્તિઓ હડપ કરી લે છે. પાસા નાખવાનો વારો યુધિષ્ઠિર મહારાજની પાસે આવતો જ નથી. અંતે સમય એવો આવી ગયો કે યુધિષ્ઠિર મહારાજે પોતાનો રાજ મુગુટ જે છે એ દાવ પર લગાવી દીધો ને એ પણ હારી ગયા. ત્યારબાદ નકુલજી, સહદેવજી, અર્જુનજી, ભીમસેન એ બધાને દાવ પર લગાવ્યા ને એ પણ હારી ગયા. પોતાની જાતને પણ દાવ પર લગાવી દીધી ને એને પણ હારી ગયા છે. હવે એમની પાસે દાવ પર લગાવવા માટે કંઈ નથી. પરંતુ એ સભાની અંદર દુર્યોધનનો મિત્ર જે છે અંગરાજ કર્ણ એ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હજુ તમારી પાસે એક વસ્તુ દાવ પર લગાવવા માટે છે અને એ છે મહારાણી દ્રૌપદી. દુર્યોધન કહે છે કે એક બાજુ દ્રૌપદી અને બીજી બાજુ તમારો સંપૂર્ણ વૈભવ. જો તમે દાવ જીતી જાઓ તો તમારો સંપૂર્ણ વૈભવ જે છે એ તમને પાછું આપવામાં આવશે અને હારી જાઓ તો દ્રૌપદી આજથી મારી દાસી થઈ જશે. ભક્તો, મહાભારતની અંદર આદિ પર્વની અંદર આ વાત લખેલી છે. યુધિષ્ઠિર મહારાજને એવા તો ભ્રમિત કરી દીધા કે યુધિષ્ઠિર મહારાજની બુદ્ધિ જે છે એ ભ્રમિત થઈ ગઈ અને એ પોતે હારી ગયેલી વ્યક્તિ જે છે એ પોતાની ભાર્યાને દાવ પર લગાવવા માટે તૈયાર થઈ ગયા છે. અહીં એક વાત જોજો ભક્તો, તમે પોતે કદાચ દ્યુત ક્રીડા રમવા માટે બેઠેલા હો અને દ્યુતની અંદર તમારું સર્વસ્વ તમે હારી જાઓ, પોતાને પણ હારી જાઓ, તો શું તમારે ઇતરની સંપત્તિને દાવ પર લગાવવાનો અધિકાર છે? ક્યારેય પણ નથી. યુધિષ્ઠિર મહારાજના પ્રસંગમાં પણ આવું જ થયું છે. યુધિષ્ઠિર મહારાજ પોતાની સંપૂર્ણ સંપત્તિ હારી ગયા છે અને પોતાની જાતને પણ હારી ગયા છે, છતાં પણ એ ઇતરની સંપત્તિ જે છે એ દાવ પર લગાવવા માટે તૈયાર થયા છે અને એમણે દ્રૌપદીજીને દાવ પર લગાવ્યા છે. અને શકુનીએ પોતાના કપટી પાસા ફેંકીને દ્રૌપદીજીને જીતી લીધા છે. જે સમય પર આ દ્યુત ક્રીડા ચાલતી હતી એ સમય પર દ્વારકાની અંદર બહુ મોટું યુદ્ધ ચાલતું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના જે દીકરા પ્રદ્યુમ્નજી એ યુદ્ધ કરતા હતા. વાત એવી હતી કે સાલ્વરાજે ભગવાન શંકરની ઉપાસના કરી. દિવસની અંદર એ એક જ મુઠ્ઠી રાખોડી ફાંકી લેતો હતો અને એના દ્વારા એણે ભગવાન શંકરની આરાધના કરી. એક વર્ષ બાદ જ્યારે ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે અને એની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે સાલ્વરાજ જે છે એ ભગવાન શંકરની પાસે એવું એક વિમાન માગે છે કે જે વિમાન દેવતાઓ, અસુરો, મનુષ્ય, ગંધર્વો, નાગ અને રાક્ષસોથી પણ અભેદ્ય હોય. ભગવાન શંકર મય દાનવની પાસે એવું વિમાન જે છે એ નિર્માણ કરાવે છે અને સાલ્વરાજને સુપ્રત કરે છે અને સાલ્વરાજ એ વિમાનની અંદર બિરાજમાન થઈ દ્વારકાની ઉપર ચઢાઈ કરે છે. એ વખતે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા નહીં, એટલે પ્રદ્યુમ્નજી જે છે એ સેનાનું નેતૃત્વ કરતા થકા એ સેનાનો સામનો કરવા માટે તૈયાર થાય છે.
સાલ્વ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની હંમેશા વિરુદ્ધમાં જ રહેતો હતો. રાજસૂય યજ્ઞની અંદર પોતાના મિત્ર શિશુપાલને તેણે મરતા જોયું, જરાસંધને મરતા જોયું, એટલે એ ક્રોધાયમાન થઈ ગયો હતો અને એણે ભગવાન શંકરની આરાધના કરીને આ વિમાન જે છે એ પ્રાપ્ત કરેલું હતું. સાલ્વનો સામનો કરવા માટે પ્રદ્યુમ્નજી દ્વારકાની સમસ્ત સેના લઈને બહાર નીકળે છે, પરંતુ પ્રદ્યુમ્નજી સાલ્વનો સામનો કરી શકતા નથી, કારણ કે સાલ્વની અંદર ભગવાન શંકરનો આવેશ હતો અને પ્રદ્યુમ્નજી કામદેવનો અવતાર છે અને કામદેવને ભગવાન શંકરે અનંગ કરી દીધેલો, અર્થાત કે બાળીને ભસ્મ કરી દીધેલો. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર આ લીલાનો અભિપ્રાય જણાવતા સ્પષ્ટ રૂપે કહે છે કે સાલ્વની અંદર ભગવાન શંકરનો આવેશ હોવાથી પ્રદ્યુમ્નજી જે અદ્વિતીય વીર હતા, છતાં પણ એ સાલ્વની સેનાનો સામનો કરી શકતા નથી ને પરિસ્થિતિ તો ત્યાં લગીને આવી જાય છે કે એ જ યુદ્ધની અંદર સાલ્વનો જે મંત્રી જે છે એ પ્રદ્યુમ્નજીને અત્યંત ઘાયલ કરી દે છે, જેને લઈને પ્રદ્યુમ્નજીનો સારથી જે છે એ એમને રણ મેદાનમાંથી બહાર લઈ જાય છે. ત્યારબાદ સ્વસ્થ થયા બાદ પ્રદ્યુમ્નજી પુનઃ આવે છે અને સાલ્વના મંત્રીને મોતને ઘાટ ઉતારી દે છે, પરંતુ એ સાલ્વનો સામનો કરી શકવા માટે અસક્ષમ હોય છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દ્વારકા આવે છે. દ્વારકા આવીને જુએ છે તો દ્વારકાની અંદર મહાભયાનક સંગ્રામ જે છે છેડાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ શીઘ્રાતિ શીઘ્ર રણ મેદાનની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને સાલ્વરાજ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત કટુ વચન કહે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એની કોઈ વાતની ઉપર ધ્યાન આપતા નથી અને સાલ્વરાજનો સામનો કરવા માટે પોતાના અસ્ત્ર શસ્ત્ર જે છે તેને સંભાળે છે. અસ્ત્ર શસ્ત્રનું સ્મરણ થતાં જ બધા જ શસ્ત્રો ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ આવીને ઉપસ્થિત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને સાલ્વનું ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની શક્તિઓ અપાર છે, એમનું ઐશ્વર્ય અસીમ છે. સાલ્વરાજ ભગવાન શ્રી કૃષ્ણની બાણોની બૌછારની સન્મુખ ટકી શકતો નથી અને એ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય, અર્થાત કે પોતાના વિમાનમાંથી અદ્રશ્ય થઈ જાય છે અને પછી એ એક માયા રચે છે. ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે સાલ્વરાજ જે છે એ અદ્રશ્ય થઈ ગયો છે. એવા જ સમયની અંદર દ્વારકાની અંદરથી એક વ્યક્તિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને ભગવાનને પ્રણામ કરી એ રડતા રડતા કહે છે કે હે પ્રભુ, મને આપના માતા દેવકીજીએ મોકલ્યો છે. તમારા પિતાનું અપહરણ કરીને સાલ્વરાજ એને પોતાની સાથે લઈ ગયો છે. આ પ્રમાણે જ્યાં પેલો વ્યક્તિ કહેતો હતો ત્યારે આ અપ્રિય સમાચાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ જાણે મનુષ્ય બની ગયા હોય એમ એમના મુખની ઉપર ઉદાસી છવાઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય
નાટ્ય કરતા થકા જ્યાં આ પ્રમાણે શોક કરતા હતા તેવા જ સમયની અંદર સાલ્વરાજ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ આવે છે. તે વખતે એમણે પશુની જેમ વસુદેવજીને બાંધી દીધેલા હતા. ખરેખર જોવા જાય તો એ વસુદેવ હતા નહીં, પરંતુ એણે પોતાની માયાથી એક માયામયી વસુદેવનું પ્રાગટ્ય કરેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ આવી એ કહે છે કે શ્રી કૃષ્ણ, તને તારા પિતાની ઉપર ઘણો પ્રેમ છે, તો જો હું તારી સન્મુખ જ તારા પિતાનો વધ કરું છું. આ પ્રમાણે કહી સાલ્વરાજ જે છે એ ખડગથી વસુદેવનો શિરોચ્છેદ કરે છે. આ પ્રમાણે જ્યારે સાલ્વરાજે વસુદેવનું મસ્તક તલવારથી કાપી નાખ્યું અને પછી એ પોતાના વિમાનમાં જઈને બેસી ગયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ ઘટના જોઈને સાધારણ મનુષ્યની જેમ શોકમાં ડૂબી ગયા. પરંતુ જ્યારે એમને સાલ્વરાજની માયાનું જ્ઞાન થયું કે આ બધી તો સાલ્વરાજની માયા છે, એટલે ભગવાન પુનઃ સ્વસ્થ થઈ ગયા છે. ભક્તો, મધ્વાચાર્યજી જે છે, જે આ સનાતન વૈષ્ણવ ધર્મના એક માન્ય આચાર્ય છે, એઓ આ લીલાને પ્રક્ષિપ્ત માને છે. એમનું કહેવું એવું છે કે ભગવાન જે છે એ અખંડ જ્ઞાન સ્વરૂપ છે, એ સર્વજ્ઞ છે, એ સર્વવિદ છે. એ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું પણ જ્ઞાન ધરાવે છે. એમને ક્યારેય પણ શોક ન હોઈ શકે. એ માયાના પતિ છે, એ માયાની અંદર મોહ ન પામે, એ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. એટલે અહીં જે આ લીલા નું વર્ણન થયું છે, એટલો ભાગ જે છે એ પ્રક્ષિપ્ત છે એવું મધ્વાચાર્યજી કહે છે. પરંતુ ઇતર વૈષ્ણવ આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણે પણ આ લીલાને માન્ય કરેલી છે. ભગવાન જ્યારે નર નાટક કરતા હોય છે ત્યારે મનુષ્યની અંદર જે પ્રમાણે કામ છે, ક્રોધ છે, લોભ છે, શોક છે, મોહ છે, એ હોય છે, તે પ્રમાણે ભગવાન પણ એ મનુષ્ય લીલાની અંદર એ બધી વસ્તુ પોતાની ઉપર પ્રગટ કરતા હોય છે. એટલે મધ્વ વેદાંતિઓ ભલે આને પ્રક્ષિપ્ત માને, પરંતુ ઇતર વૈષ્ણવ આચાર્યો આને પ્રક્ષિપ્ત નથી માનતા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ તો બધી સાલ્વની માયા છે, એ સ્વસ્થ થઈ ગયા છે, અને પછી તો પોતે પોતાના અસ્ત્ર શસ્ત્રને ગ્રહણ કરે છે અને સાલ્વરાજની ઉપર તૂટી પડે છે. પ્રથમ તો પોતાની ગદા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ સાલ્વરાજના વિમાનના ટુકડે ટુકડા કરી દીધા, અને એને લઈને સાલ્વરાજ જે છે એ વિમાનમાંથી નીચે કૂદી પડે છે. એ વખતે એના હાથની અંદર ગદા હોય છે. એ ગદા લઈને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે દોડે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભાલો મારી એનો હાથ જે છે એ એના શરીરથી પૃથક કરી દીધો. અને પછી સુદર્શન ચક્ર ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ એ ચક્રને સાલ્વરાજની ઉપર છોડે છે, અને એ જ વખતે સાલ્વરાજ જે છે એ કાળના મુખની અંદર ચાલ્યો જાય છે. ભક્તો, મહાભારતની અંદર આદિ પર્વના 67મા અધ્યાયની અંદર આ સાલ્વરાજના પૂર્વજન્મની વાત કરવામાં આવેલી છે. વૃષપર્વા નામનો એક પ્રસિદ્ધ જે દૈત્ય હતો, એ દૈત્ય મહાદૈત્ય હતો, અને એ દૈત્ય જે છે એ પૃથ્વીની ઉપર દીર્ઘપ્રજ્ઞ નામનો રાજા થાય છે.
અને એ વૃષપર્વાનો જે નાનો ભાઈ અજક નામનો જે અસુર હતો ને, એ જ ભૂમંડળની ઉપર સાલ્વ નામ ધારણ કરીને પ્રગટ થાય છે. આ વાત મહાભારતની અંદર આદિ પર્વ 67મો અધ્યાય 16 અને 17મા શ્લોકની અંદર લખેલી છે. તો આ અજક નામનો જે અસુર જે સાલ્વ ના નામથી પ્રગટ થયો હતો, ભગવાન શ્રી કૃષ્ણએ એનો વધ કરી દીધો અને પૃથ્વીનો ભાર જે છે એ હળવો કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે યુદ્ધ કરીને વિરામ પામેલા છે. અને પેલી બાજુ હસ્તિનાપુરની અંદર દ્યુત ક્રીડા થઈ રહી છે, જેની અંદર યુધિષ્ઠિર મહારાજ પોતાનું સર્વસ્વ હારી જાય છે. દ્રૌપદીજીને પણ દાવ પર લગાવી દીધા ને એ પણ હારી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ પૂર્ણ થયા બાદ દ્વારકામાં આવે છે અને ભોજન આદિથી નિવૃત્ત થઈને રૂકમણી દેવીની સાથે ચોસર રમતા હોય છે. આ વાત જે છે એ મહાભારતમાં પણ લખેલી છે, પરંતુ એનો વધારે પડતો વિસ્તાર જે છે એ રામાનુજ સંપ્રદાયના એક ગ્રંથ ગુણરત્ન સૂરીની અંદર લખેલો છે. આ ગ્રંથનું નિર્માણ રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજીએ કરેલું છે ને એની અંદર એમણે આ બધી જ વાતનું વર્ણન કરેલું છે. દ્યુત ક્રીડા ભવનની અંદર યુધિષ્ઠિર મહારાજ દ્રૌપદીજીને પણ હારી જાય છે. દુર્યોધનની આજ્ઞા થતા દુશાસન રજસ્વલા અવસ્થાની અંદર રહેલી દ્રૌપદીને લેવા માટે જનાનખાનામાં જાય છે. દુશાસન બળજબરી કરવા માટે જાય છે ત્યારે દ્રૌપદી એનો હાથ છોડાવીને ત્યાંથી ભાગે છે. અને જે જગ્યાએ દુર્યોધનના પત્ની, દુશાસનના પત્ની તથા શકુનીના પત્ની અને માતા ગાંધારી હોય છે ત્યાં પહોંચી જાય છે. આ વાત મહાભારતની અંદર છે ભક્તો, અને બધાને કહે છે કે મને બચાવો. ત્યારે એ બધી જ સ્ત્રીઓ જે છે એ દ્રૌપદીજીને મધ્યમાં રાખી આજુબાજુ એને વિતળાઈ જાય છે અને દુશાસનને કહે છે ખબરદાર, જો દ્રૌપદીને હાથ લગાવ્યો છે. પરંતુ દુશાસન એ બધાને એક બાજુ હડસેલીને દ્રૌપદીજીના કેસ પકડીને એને ખેંચીને દ્યુત ક્રીડા ભવનની અંદર લઈ જાય છે. દ્યુત ક્રીડા ભવનની અંદર આવ્યા બાદ દુર્યોધન જે છે એ પોતાની જંગાનું વસ્ત્ર જે છે એ એક બાજુ હટાવે છે અને મહાસતી પરમ ભક્તા એવી દ્રૌપદીજીને પોતાની જંગા પર બેસી જવાની આજ્ઞા કરે છે. અંગરાજ કર્ણ જે છે એ તો ત્યાં લગીને બોલે છે કે જે 5 પતિઓની સાથે રહેતી હોય ને એ સ્ત્રી નથી, એ તો વેશ્યા છે. આ વાત ભક્તો મહાભારતના આદિ પર્વની અંદર લખેલી છે. જેને વાંચવું હોય તે વાંચી લે ત્યાં જઈને. દ્રૌપદીજી દુશાસનનો હાથ છોડાવીને પોતાના વડીલોની પાસે જાય છે અને એ બધાને પ્રશ્ન કરે છે. એ વડીલોની અંદર ગંગાપુત્ર ભીષ્મ હતા, મહાત્મા વિદુર હતા, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ બધા જ હતા. ને એ પ્રશ્ન કરે છે કે જે વ્યક્તિ એક વખત પોતાને હારી ગયો હોય તેણે બીજાને દાવ પર લગાવવાનો અધિકાર ખરો?
પરંતુ દ્રૌપદીજીના પ્રશ્નનો કોઈ પણ વ્યક્તિ ઉત્તર નથી આપી શકતું. એ સભાની અંદર આ ભારત વર્ષના નહીં પરંતુ સમસ્ત બ્રહ્માંડના જે પ્રકાંડ વિદ્વાન કહેવામાં આવે છે એવા ગંગાપુત્ર ભીષ્મ અને મહાત્મા વિદુર જે છે એ બિરાજમાન હતા, પરંતુ એ લોકો એ પ્રશ્નનો ઉત્તર નથી આપી શકતા. દ્રૌપદીજીના મનમાં એમ છે કે મારા 5 પતિઓ એ મારી રક્ષા કરનાર છે, પરંતુ જ્યારે એ જુએ છે કે મારા 5 પતિઓ જે છે એ તો પ્રથમથી જ દાસ બની ગયા છે અને પોતાના વડીલો જે છે એ પણ લાચાર છે. દુર્યોધન આજ્ઞા કરે છે દુશાસનને કે દ્રૌપદીના શરીરની ઉપર જે વસ્ત્ર જે છે એને ઉતારી નાખો અને એને નગ્ન કરી દેવું. વિચાર કરો, દ્વાપર અને કલીની સંધિની અંદર આ ઘટના બને છે. એ ઘટના જે બની છે એ કોઈ સામાન્ય જગ્યાએ નથી બની, પરંતુ એ સ્થાનની અંદર મોટા મોટા આચાર્યો અને મોટા મોટા વિદ્વાનો બિરાજમાન છે. એ સ્થાન પર આ ઘટના બને છે. દ્રૌપદીના મનની અંદર છે કે આ વડીલો છે, મારા પતિઓ મારી રક્ષા કરશે, પરંતુ જ્યારે એને પણ અસમર્થ સમજે છે, દુશાસનનો હાથ જે છે એ રજસ્વલા થયેલી દ્રૌપદીના વસ્ત્રની ઉપર જાય છે અને વસ્ત્ર જ્યારે ખેંચાવવા માંડ્યું ત્યારે દ્રૌપદીજી પોતાના કુલ ગુરુ કૃપાચાર્યની સન્મુખ દ્રષ્ટિ કરે છે. આ વાત ગુણરત્ન સૂરીની અંદર રામાનુજાચાર્યજીના શિષ્યએ લખેલી છે. મહાભારતમાં આ પ્રસંગ નથી. દ્રૌપદીજી કુલગુરુ કૃપાચાર્યની સન્મુખ જુએ છે. કૃપાચાર્યજી એ વખતે બોલવાને માટે સક્ષમ નથી હોતા, પરંતુ એ ઈશારો કરે છે અને પોતાની પહેલી આંગળી જે છે એ ઉઠાવે છે. દ્રૌપદીજી એમના ઈશારાને સમજી જાય છે. અને તે પછી એ ભગવાન ગોવિંદનું સ્મરણ કરે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર રહેતા થકા ચોસર રમી રહ્યા હતા. દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણને પુકારે છે, હે ગોવિંદ, હે દ્વારકાધીશ. મહાભારતના આદિ પર્વની અંદર દ્રૌપદીજીએ જે પુકાર કરેલો છે એ ગોવિંદ ભગવાનનો અને દ્વારકાધીશનો પુકાર કરેલો છે. ગોવિંદ શબ્દનો પુકાર કેમ કર્યો? તો એ બાબતની અંદર મહાત્માઓ કહે છે કે ગોવિંદ શબ્દનો અર્થ થાય છે ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે એના નિયંતા. જે ઇન્દ્રિયના નિયંતા છે એ ગોવિંદ છે. દ્રૌપદીજી કહે છે કે હે ગોવિંદ, આજ લગીન મારા ઇન્દ્રિયના છિદ્રને સૂર્યએ પણ સ્પર્શ નથી કર્યા, અને આજે આ સભાની અંદર મારા ઇન્દ્રિયના છિદ્ર એ લોકો જોવા માટે તૈયાર થયા છે, માટે હવે તમે જ આવીને મારી રક્ષા કરો. ભક્તો, આ લીલાની અંદર રામાનુજ સંપ્રદાયના વિદ્વાનો જે છે, આચાર્યો છે, એક બહુ સુંદર ભાવ આપે છે. પ્રારંભની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણ કેમ ન આવ્યા? દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એમને પોતાની સગી બેન જેવા જ માનતા હતા. છતાં ભગવાન શ્રી કૃષ્ણ કેમ નથી આવ્યા ને પછી કેમ આવ્યા? તો એનું કારણ આપતા રામાનુજ સંપ્રદાયના વિદ્વાનો કહે છે
કે દ્રૌપદીજીએ તે વખતે પોતાના પતિઓની અને પોતાના સગા સંબંધીઓની સહાય માગેલી હતી. એટલે એમને પરિપૂર્ણ રીતે ભગવાનની શરણાગતિ નથી. એને વિશ્વાસ હતો પોતાના સગા સંબંધીઓનો, પોતાના પતિઓનો. પરંતુ જ્યારે એને પણ અસહાય જોયા અને દુર્યોધનના અનુજ દુશાસન જ્યારે એ ચીર ખેંચવા લાગ્યો ત્યારે એ પોતાના એ ચીરને પોતાના દાંતની અંદર મૂકી દે છે. હજુ પણ એ પોતાનું બળ લગાવે છે. એને ભગવાન શ્રી કૃષ્ણના બળનો વિશ્વાસ નથી. સગા સંબંધીઓને અસમર્થ જોયા એટલે પોતાની જાતનું બળ લગાવ્યું. પરંતુ જ્યારે 10,000 હાથીના બળવાળો દુશાસન એક ખાલી આમ ઝાટકો મારે ને ત્યાં દાંતમાંથી એ સાડી છૂટી જાય છે. અને તે વખતે સગા સંબંધીઓનું બળ અને પોતાનું બળ પણ નિવૃત્ત થઈ ગયું છે. એટલે દ્રૌપદી ભગવાનને પુકારે છે. અને જ્યારે બધાના જ આશ્રયમાંથી નિવૃત્ત થઈને ભગવાનના આશ્રયની અંદર જ્યારે જીવાત્મા જાય છે ને ત્યારે એ ભગવાન જે છે એ જીવાત્માની મદદ માટે, સહાય માટે આવી જાય છે. દ્રૌપદીજીને પોતાના બાહુબળનો પણ ભરોસો હતો, પોતાના સંબંધીઓના બાહુબળનો પણ ભરોસો હતો. ભગવાન શ્રી કૃષ્ણ આવેલા નથી. આને કહેવાય અન્યાશ્રય. મહાત્માઓ કહે છે અન્યાશ્રયેણ પ્રપત્તિ બાધિતા ભવતી, કે અન્યાશ્રયથી પ્રપત્તિ એટલે કે શરણાગતિ જે છે એ બાધિત થઈ જાય છે. ભગવાનને બધું પ્રિય છે. ભક્ત કોઈ પણ અપરાધ કરીને આવે ને તો પણ ભગવાન એને ક્ષમા કરી દે છે. કરોડો બ્રહ્મ હત્યા કરીને પણ જો ભગવાનના શરણની અંદર કોઈ જીવાત્મા જતો રહે ને તો ભગવાન એના અપરાધો ક્ષમા કરે છે. તુલસીદાસજી પોતે કહી રહ્યા છે રામચરિતમાનસની અંદર. પરંતુ ભગવાન અન્યાશ્રયને સહન નથી કરી શકતા. વાલી અને સુગ્રીવનું યુદ્ધ થતું હતું. વાલીને જ્યાં લગીન સુગ્રીવ પરાસ્ત ન કરી દે ત્યાં લગીન એને કિષ્કિંધાનું રાજ્ય મળે એમ હતું નહીં. પરંતુ બાલીની તાકાત જે છે એ અદ્વિતીય હતી. સુગ્રીવ અને બાલીની વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. બાલીને એવું વરદાન હતું કે કોઈ પણ યોદ્ધા તારી સન્મુખ યુદ્ધ લડવા માટે આવે એટલે એનું બળ, સામેવાળાનું જે અડધું બળ જે છે તારી અંદર પ્રવેશ થઈ જાય. અને એ મુજબ સુગ્રીવનું જે બળ હતું એ બાલીની અંદર પ્રવેશ થઈ જાય છે. બંને જણા યુદ્ધ કરે છે. પરંતુ સુગ્રીવને પોતાના બળનો ભરોસો છે. ભગવાન શ્રી રામ જે છે એ તીર નથી ચલાવતા. પરંતુ જ્યારે સુગ્રીવને દેખાયું કે હવે તો મારા હાડકાં ખોખરા થઈ ગયા છે, મારું મૃત્યુ સમીપમાં આવી ગયું છે, ત્યારે એ પોતાના બળનો ત્યાગ કરે છે અને અનન્ય ભાવે શ્રી રામના શરણની અંદર જાય છે. ભગવાન શ્રી રામ તીર ચલાવી દે છે. સુગ્રીવને પણ પોતાના બળનું અભિમાન હતું, અન્યાશ્રય હતો. જ્યાં લગીન અન્યાશ્રય હતો ત્યાં લગીન ભગવાન તીર નથી ચલાવતા. આ વાત રામાયણના ટીકાકાર ગોવિંદ સ્વામી પોતાની ભૂષણ ટીકાની અંદર લખે છે. ગજેન્દ્ર મોક્ષની અંદર પણ આવું જ છે. જ્યાં લગીન ગજેન્દ્રને પોતાના બળનું અભિમાન હતું, પોતાના સંબંધીઓનો સહકાર હતો, ત્યાં લગીન ભગવાન શ્રી કૃષ્ણ એની સહાય કરવા નથી આવતા. પરંતુ જ્યારે ગજેન્દ્રને દેખાયું કે મારા સંબંધીઓ તો મને મૂકીને જતા રહ્યા, મારું બળ પણ હવે ક્ષીણ થઈ ગયું, ત્યારે અનન્ય ભાવે એ ભગવાનનું સ્મરણ કરે છે. ત્યારે શ્રીમદ નારાયણ પ્રગટ થાય છે અને એની ગ્રાહ થકી રક્ષા કરે છે. ભક્તો, ભગવાન બધું ચલવી લે છે પરંતુ અન્યાશ્રય ક્યારેય પણ ચલાવતા નથી. ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર પણ આવો એક પ્રસંગ છે. હરિલીલા કલ્પતરુના 12મા સ્કંધની અંદર
આ પ્રસંગ નોંધાયો છે. વડોદરાના નારૂપંથ નાનાનો દીકરો અત્યંત બીમાર હતો. કેટલાય ઈલાજો કર્યા, પરંતુ એ સ્વસ્થ થતો ન હતો. નારૂપંથ નાનાએ ભગવાન શ્રીહરિની બહુ પ્રાર્થના કરી, એટલે એક વખત દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન શ્રીહરિ એની પાસે આવે છે. પરંતુ ભગવાન શ્રીહરિ જેવા એના કક્ષની અંદર પધારે છે, ત્યાં જુએ છે તો બાળકના ગળાની અંદર દોરા અને ધાગા બાંધેલા છે. તરત ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલ્યા જાય છે. રાત્રિને વિશે સ્વપ્નની અંદર નારૂપંથ નાનાને ભગવાન શ્રીહરિ કહે છે કે હું તારા પુત્રને સારો કરવા માટે આવેલો હતો, પરંતુ જ્યારે એના ગળાની અંદર દોરા ધાગા જોયા એટલે હું જતો રહ્યો. પહેલા એ દોરા અને ધાગા જે છે એ બહાર કઢાવ, પછી હું આવીશ. નારૂપંથ નાના ઊભા થાય છે અને પોતાની પત્નીને કહે છે કે આ દોરા અને ધાગા મારા બાળકના ગળાની અંદર કોણે બાંધ્યા? નારૂપંથ નાનાના પત્ની જે છે એ પણ ભગવાન શ્રીહરિના આશ્રિત, પરંતુ એને ભગવાન શ્રીહરિનો પરિપૂર્ણ રૂપે નિશ્ચય ન હતો, એટલે એણે દેવીઓના દોરા ધાગા લાવીને પોતાના દીકરાને પહેરાવેલા હતા. નારૂપંથ નાનાએ બધા જ દોરા ધાગા જે છે કઢાવ્યા. ભગવાન શ્રીહરિ ત્યાં પધારે છે અને પોતાનો કરકમલ ખાલી બાળકની પર જ્યાં ફેરવે છે ને બાળક પાછો જેવો હતો તેવો થઈ જાય છે. આવા તો કેટલાય દ્રષ્ટાંતો જે છે એ શાસ્ત્રોની અંદર લખેલા જોવા મળે છે. ભગવાન બધું સહન કરી શકે છે, પરંતુ અન્યાશ્રય સહન નથી કરતા. એટલે ભગવાન પોતે કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એકમ મારા એકના જ શરણની અંદર તું આવ, બીજાના કોઈના શરણમાં નહીં, કેવલ મારા શરણની અંદર. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. દ્રૌપદીજીને અન્યાશ્રય થઈ ગયો છે, ભગવાન આવતા નથી. પરંતુ જ્યારે અનન્ય ભાવે કૃપાચાર્યજીના કહેવાથી જ્યારે ભગવાન ગોવિંદના શરણની અંદર જાય છે, ત્યારે ભગવાન ગોવિંદ જે પાસા રમતા હોય છે ત્યાં ઊભા થઈ જાય છે. રૂકમણી દેવી કહે છે કે કૃપાનાથ શું થયું? ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર હાથમાં લીધું છે. ગુણરત્ન સુરીની અંદર આ વાત આવે છે અને સંપૂર્ણ કૌરવ તથા એ દ્યોત ક્રીડાની અંદર રહેલા બધા જ લોકોનો વધ કરવા તૈયાર થાય છે. માતા રૂકમણી દેવી સમજાવે છે કે પ્રભુ, તમે સંપૂર્ણ દ્યોત ક્રીડા ભવનને પોતાના ચક્રથી સમાપ્ત કરી દેશો તો એની અંદર પાંડવો પણ છે, અને પાંડવો જે છે એ તમારી અનન્ય આશ્રય કરનારી દ્રૌપદીજીના પતિ છે. માટે તમે તમારા આ સંકલ્પથી નિવૃત્ત થઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સંકલ્પથી નિવૃત્ત થાય છે અને તે જ ક્ષણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્યોત ક્રીડા ભવનની અંદર દિવ્ય રૂપે પ્રવેશે છે અને દ્રૌપદીજીના મેલા વસ્ત્રની અંદર ભગવાનનો પ્રવેશ થઈ જાય છે અને વસ્ત્ર પછી અનંત થઈ જાય છે. કારણ કે અનંત એની અંદર પ્રવેશી જાય છે એટલે એ વસ્ત્ર પણ પછી તો અનંત થઈ જાય છે. 10,000 હાથીના બળવાળો દુશાસન જે છે એ ચીર ખેંચીને મરી જાય છે, પરંતુ એ ચીરનો અંત નથી આવતો. અંતે થાકીને એ ભૂમિ પર પડી જાય છે. શિવ પુરાણની અંદર ષટરુદ્ર સંહિતાની અંદર 19મા અધ્યાયની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે એક વખત દુર્વાસા ઋષિ ગંગા નદીની અંદર સ્નાન કરતા હતા. પર્વનો દિવસ હતો એટલે દુર્વાસા ઋષિ ગંગાની અંદર સ્નાન કરવા પધારેલા હતા અને એવા જ સમયમાં દ્રૌપદીજી જે છે પોતાની સખીઓની સાથે
ગંગાજીની અંદર સ્નાન કરવા માટે પધારેલા હતા અને એ થોડા અંતર પર જ સ્નાન કરતા હતા. દુર્વાસા ઋષિએ તે વખતે કોપીન જ પહેરેલું હતું અને ગંગાજીના પ્રવાહની અંદર એ કોપીન જે છે છૂટી જાય છે અને ગંગાજીમાં વહી જાય છે. પોતાની આ સ્થિતિ જોઈને દુર્વાસા ઋષિ જે છે એ અતિશય લજ્જા અનુભવે છે. સામે બધી સ્ત્રીઓ છે અને પોતાની કોપીન નીકળી ગયેલી છે તો નગ્ન અવસ્થાની અંદર બહાર કેવી રીતના આવવું? એવા જ સમયની અંદર દ્રૌપદીજીની દ્રષ્ટિ જે છે એ દુર્વાસાની સન્મુખ પડે છે. માતા દ્રૌપદી દુર્વાસાનો બધો ભાવ જે છે એ જાણી જાય છે અને પોતાનો ઉપર્ણ વસ્ત્ર જે છે એ લે છે અને એનો કટકો કરે છે અને દુર્વાસાની પાસે સરકાવી દે છે. દુર્વાસા ઋષિ એ ચીર જે છે એ પહેરીને બહાર નીકળે છે, પણ જતા જતા દ્રૌપદીજીને આશીર્વાદ આપતા થાય છે કે બેટા, આજે તે મારી લાજ બચાવી છે. સમય આવશે ને તારે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણ તારી લાજ બચાવશે. જા, મારા આશીર્વાદ છે. અને એ દુર્વાસાજીનું વચન સત્ય કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીની લાજ બચાવવા માટે દ્યોત ક્રીડા ભવનની અંદર પધારેલા છે. જે લોકોએ જોવું હોય તે શિવ પુરાણની અંદર ષટ રુદ્ર સંહિતા અધ્યાય 19 જે છે એ વાંચી લે. ત્યાં વાત લખેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીની લાજ બચાવી છે. બીજો એક પ્રસંગ એવો આવે છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ નરેડીથી એક વસ્તુ જે છે એ કાપતા હતા અને કાપતા કાપતા એ નરેડી જે છે એ ભગવાનને વાગી જાય છે. એ વખતે દ્રૌપદીજી ભગવાનની સન્મુખ બેઠેલા હતા. પોતાના તાડલામાંથી એ કેટલોક ભાગ ફાડીને ભગવાનની આંગળીની ઉપર એ સાડલાનો કેટલોક ભાગ એ લીપેડી દે છે. કહેવાય છે કે એ સાડલાના ચીરાની અંદર 999 તાર હતા અને દ્રૌપદીજીનું આ ઋણ જે છે એ ભગવાનની ઉપર હતું. એ ઋણ ચૂકવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્યુત ક્રીડા ભવનની અંદર ઉપસ્થિત થઈ જાય છે અને દ્રૌપદીજીની લાજ બચાવે છે. આવો પ્રસંગ ગોરખપુર ગીતા પ્રેસમાંથી સતકથા અંક જે પ્રકાશિત થયો છે તેની અંદર આપવામાં આવેલો છે. દ્રૌપદીજી ત્યારબાદ સ્વસ્થ થાય છે અને સમસ્ત કૌરવોને તથા પાંડવોને શાપ આપવા માટે તૈયાર થાય છે, પરંતુ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વચ્ચે પડે છે. એને એ કરતા અટકાવે છે. અને ધૃતરાષ્ટ્ર જે છે એ દ્યુત ક્રીડાની અંદર જીતેલી બધી જ સંપત્તિ પુનઃ પાંડવોને સમર્પિત કરી દે છે. પરંતુ દુર્યોધન જે છે એ આ વાતને સહન નથી કરી શકતો. ધૃતરાષ્ટ્રને બીજી વખત દ્યુત ક્રીડા કરાવવા માટે જીદ કરી બેસે છે. ધૃતરાષ્ટ્ર પુનઃ પાંડવોને દ્યુત ક્રીડા રમવા માટે બોલાવે છે અને એ વખતે દાવ પર લાગેલું હોય છે પાંડવોનું સમસ્ત રાજ્ય અને કૌરવોનું સમસ્ત રાજ્ય. જે વ્યક્તિની હાર થાય એણે પોતાના રાજપાટનો ત્યાગ કરી 12 વર્ષ માટે વનવાસ અને 1 વર્ષ માટે અજ્ઞાતવાસની અંદર ચાલ્યા જવાનું. એ શરતની ઉપર દ્યુત ક્રીડાનો પ્રારંભ થાય છે અને શકુની પહેલા જ દાવની અંદર યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય છે એ જીતી લે છે અને પાંડવો 12 વર્ષ માટે વનની અંદર ચાલ્યા જાય છે. આ પ્રમાણેની કથા મહાભારતના સભા પર્વની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સાલ્વનો વધ કરી દીધો છે. દ્વારકાની અંદર પુનઃ કુશળ મંગલતા છવાઈ ગયેલી છે. હવે આ જે લીલાની અંદર દ્રૌપદીજીનું પાત્ર જે આવેલું છે
એ દ્રૌપદીજીના પાત્રના પૂર્વજન્મની ચર્ચા કર્યા વગર આપણે આ કથાની અંદર અગાડી ન વધશું. દ્રૌપદીજીના પૂર્વજન્મ વિશે પણ આનંદ રામાયણની અંદર તથા ઇતર પુરાણોની અંદર વાતો જોવા મળે છે. તો આવતા પ્રવચનની અંદર આપણે દ્રૌપદીજીના પૂર્વજન્મની વાત કરશું. અહીં દસમ સ્કંદના 77મા અધ્યાયની સમાપ્તિ થાય છે. કારણ કે 76 અને 77મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ શાલ્વરાજનો વધ કરેલો તેની લીલા છે. એ લીલા હવે સમાપ્ત થાય છે. દ્રૌપદીજીના પૂર્વજન્મને નિહાળ્યા બાદ 78મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દંતવક્ર અને વિદુરથનો ઉદ્ધાર કરે છે તથા તીર્થયાત્રાની અંદર બલરામજીના હાથે સૂતજીનો વધ થઈ જાય છે. તેની કથા આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.